પ્રાર્થના કઈ ભાષામાં કરવી, કેવા શ્લોકોમાં કરવી એની બહુ ચિંતા રાખશો નહીં. જે કોઈ ભાષામાં તમે પ્રાર્થના કરો એ બધી ભાષા મારો વાલો જાણે છે, કારણ કે તમારો પ્રાર્થનાનો ભાવ જ્યાંથી ઉત્પન્ન થાય છે ત્યાં જ એની ચેતના છે, સાક્ષી પરમેશ્વરની. ગાંધીજીનો દીકરો મણીલાલ માંદો પડ્યો ને કેમે કરતા એનો તાવ જતો નતો. પારસી ડોક્ટરે કહ્યું કે દૂધમાં ઈંડું નાખીને પાવો. ગાંધીજી એને છણકો કર્યો કે શરીરને સાજું કરવા માટે હૃદય બગાડવાની વાત કરે છે. એટલે આ પારસી ડોક્ટર તને શરમ છે કે નહીં? પારસી ગિન્નાયો, ફીસ લઈને ચાલતો થયો કે તમે તમારે કુદરતી માથે ઠંડા પાણીના પોતા મૂકો, બીજું શું કરશું? ગાંધીજીએ કીધું જે થશે કરીશ, તું જા. મુંબઈમાં રહેતા હતા. 10-11 વર્ષનો એમનો દીકરો મણીલાલ માંદો પડ્યો ત્યારની વાત છે. ગરમ કપડા ઉઢાડ્યા, દીકરાને બનતું કર્યું, પણ હજી તાવ ઓછો દેખાતો નથી. કસ્તુરબાને કહ્યું તું જરા મણીલાલનું ધ્યાન રાખ, હું જાઉં છું રામને પ્રાર્થના કરવા, મારા રામને. એ વખતે એટલી બધી ટ્રાફિક નહીં. દરિયા કાંઠે ગયા, દૂર સુધી નજર નાખો આકાશમાં, એટલે તમારી વૃત્તિ થોડી વ્યાપક થાય, શાંત થાય. અને ગાંધીજીની વૃત્તિ વ્યાપક શાંત થઈને પ્રાર્થના કરી કે આ દીકરો મારો છે એ મમતા છે, શરીરથી પસાર જ થયો છે, બાકી દરેક જીવ તારા જ છે. હવે તારા દીકરાની સંભાળ તું જ લઈ શકે. શરીરની સંભાળ તો આ શરીરે લીધી, પણ તું આનંદદાતા, સર્વેશ્વર પરમેશ્વર, આરોગ્ય દાતા, તે મારા રામ મણીલાલની સંભાળ મારાથી હવે નથી થતી, તું દયા કરજે. પ્રાર્થના કરતા ક્ષણવાર શાંત થયા. હૃદય અને વાણી એક થાય છે ત્યારે પરમેશ્વરની સત્તા કુદરતમાં સિક્કો જાણે મારી દેતી હોય છે. કુદરતે કરવટ લીધી અને મણીલાલને પરસેવો છૂટ્યો. એ પથારીમાંથી ઊભો થયો. બાપુ ક્યાં છે? બાપુજી ક્યાં છે? કે તને સાજો કરવા માટે ભગવત પ્રાર્થના કરવા દરિયા કાંઠે ગયા છે. છોકરો બાપને મળવા આવ્યો. ગાંધીજી લખે છે કે રોટલી ખાવાથી કદાચ ભૂખ ના મટે, પાણી પીવાથી કદાચ તરસ ન મટે, પણ પ્રાર્થના કરવાથી દુઃખ હારી શ્રી હરિ દુઃખ મટાડે છે. માટે પ્રાર્થના સાચા હૃદયથી કરજો. તુલસી સાથી વિપત કે વિદ્યા વિનય વિવેક, સાહસ સુકૃત સત્ય વ્રત રામ ભરોસો એક. જીવનમાં વિપત્તિ કષ્ટ તો ભલભલાને આવે છે. નતું જાણ્યું જાનકી નાથે સવારે શું થશે. એવા વિપત્તિના સમયે દગાખોરીનો આશ્રય લેશો નહીં, ભયભીત થઈ જશો નહીં, અને ભયભીત થઈને ઊંધું વાળવાનું વધારે કરશો નહીં. વિપત્તિ આવે ત્યારે આ ભક્તિ વિદ્યાનું, ક્લેશ નાશીની વિદ્યાનું નામ છે ભક્તિ. શોક નાશીની વિદ્યાનું નામ છે ભક્તિ. પ્રભુ આકર્ષણી વિદ્યાનું નામ છે ભક્તિ. ચિત્તમાં હરિરસ પ્રગટાવવાની વિદ્યાનું નામ છે ભક્તિ. જીવને ઈશ્વરનો સથવારો દેનારી વિદ્યાનું નામ છે ભક્તિ. એ ભક્તિ વિદ્યાનો આશ્રય લેજો. પ્રભુ પ્રીતિ વિદ્યાનો આશ્રય લેજો. તુલસી સાથી વિપત કે વિદ્યા વિનય વિવેક. વિદ્યાનો આશ્રય લો, પછી વિનય બનજો. વિપત્તિ સમય અકડું ખાન થવાની જરૂર નથી. વિદ્યા વિનય વિવેક કે આ વિપત્તિ આવી છે, જે આવે તે જાય. બાઈનો પતિ મરી ગયો ને એ પહેલી ક્ષણે જે પહાડ તૂટી પડ્યો અને રડતી અને ના દુઃખે માજા જાણે મૂકી દીધા હોય એમ દુઃખી થતી હતી. એ બાઈ 2-4 મહિના પછી તો દીકરાના લગ્ન પ્રસંગે નાચે છે, ગાય છે, મીઠાઈ ખાય છે. દુઃખ આવે છે ત્યારે મહા હિમાલય પહાડ જેવું લાગે છે, પણ જોત જોતામાં ધીરે 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 એ કાંકરા જીવન પછી રાઈ જેવું થઈ જાય છે. વિવેક રાખો કે આ દુઃખ આવ્યું છે, અત્યારે ભલે મોટું લાગતું હશે, પણ એ જેમ બરફનો મોટો ગાંગડો આવ્યો હોય તો ઠીક, પણ રાહ જુઓ ને એની મેં તે ઓગળતું જશે.
गम की अंधेरी रात में दिल को न बेकरार कर, सुबह जरूर आएगी सुबह का इंतजार कर। दुख में घबरा कर, खिन्न होकर, विवल होकर गलत निर्णय नहीं लेना चाहिए। मरी जई तो सारू, भागी जई तो सारू, आत्महत्या कर दे, काम कर दे, तेम कर दे। तुलसी साथी विपत के, विद्या विनय विवेक। चौथी बात क्या? चौथी वस्तु साहस, दुख में साहसी थवુ જોઈએ। विद्या विनय विवेक साहस सुकृत शुभ कर्म करो। दाताए धन दीधું હોય તો દાન કરી લ્યો। મૃતક વ્યક્તિનો પરમ મિત્ર કોણ છે? જે મરવાની તૈયારીમાં હોય એનો મિત્ર કોણ? કે દાન એનો મિત્ર છે। અને વિપત્તિમાં પણ તમે સુકૃત કરો। ધન હોય તો દાન પુण्य કરો, નહીં તો જપ ધ્યાન તો કરી શકો વિપત્તિના સમય। વિદ્યા વિનય વિવેક સાહસ સુકૃત સત્ય વચન। વિપત્તિમાં જેને મળો ને પછી જૂઠું કહો તો એ તમારું જૂઠું પકડાઈ જાય તો તમારા મિત્ર પણ તમારા ઉપરથી વિશ્વાસ હટાવી દે। વિપત્તિ સમય તો ખાસ સત્યનો આશ્રય લઈને કહો કે ભાઈ આવું થઈ ગયું છે, હું તમને હૃદય ખોલીને કહું છું। પેલો તમારા સત્ય વચનથી એનો અંતર્યામી એને પ્રેરણા દેશે, કારણ કે તમારો ઈશ્વર તમારી હૃદયમાં પ્રસન્ન થશે કે આ સાચું બોલ્યો છે, તો એના હૃદયમાં પણ તમારા માટે પ્રસન્નતા જગાડશે। विद्या विनय विवेक साहस सुकृत सत्य वचन राम भरोसो एक बार अकबर ने खूब विपत्ति आई। यमुना कांठे जाने आत्महत्या करवा आव्यो होय ने एम आटा मारे, हाथ जोड़े, होठ मचड़े, होठ दबावे। बीरबल ने खबर पड़ी। बीरबल के जहां पना खूब हंसी है। अरे मैं चारों तरफ से घर में लड़कियां ऐसे ऐसे रिपोर्ट आती है, लड़के ऐसे हो गए, रानियां रांडे लड़ रही है, फलाना है। एक तो महाराणा प्रताप ने परेशान कर रखा है चारों तरफ से। अब बीरबल कहे कि महाराज हसीए खूब। अकबर गुस्सा में आंगड़ी में जे वींटी हती ने वींटी यमुनाजी में फेंकी दी कि अंगूठी गिर गई यमुना में। 8 दिन के अंदर जहां पना की उंगली में अंगूठी लगनी चाहिए, नहीं तो तुम्हें मौत की सजा दी जाएगी। बीरबल हंसवा लगा। अरे तुझे इतनी विपत्ति की खबर सुनकर भी तो हंस रहा है? बोले जहां पना विपत्ति के समय प्रसन्न होकर ही उसका उपाय खोजा जाता है, दुखी होकर चिंतित होकर नहीं। बढ़ाया है एम करीने जतो रह्यो। राज दरबार में बैठा बैठा ने सूझ्યું કે હવે ગમે ત્યારે આપણી તો મોત તો આવવાની છે, સારા કામ કરીને જઈએ તો સારું પડે। ઢંઢેરો પીટાવ્યો કે જે ગરીબ ગુરબા શાકભાજી વેચે છે, સાંજ પડતા એમના શાક વાસી થઈ જાય છે અને બીજા દિવસે એમને ઘાટો પડે છે, એવા લોકોએ સાંજ પડે તો પોતાના શાકભાજી રાજ્યના ગોદામમાં આપીને સમિતિની નિમણૂક કરું છું, બજાર ભાવે એમને પૈસા મળી જશે। કોઈની મેથી ના વેચાઈ હોય, કોઈની પાલક ના વેચાઈ હોય, કોઈની માછલી ના વેચાઈ હોય તો ગોદામમાં ભરતી। બીજા દિવસે એક મોટું માછલું, બીજા દિવસે રાતે મોટું માછલું આવ્યું। આટલું ભયંકર મોટું માછલું કોઈ લેતું નથી। અકબરને ત્યાં ખબર આવી કે આવું માછલું અમે જોયું નહીં। અકબર કહે મારી સામે ને કાપો। सब्जी बनाएंगे लेकिन मेरे सामने उसको काटो। सामने काटा तो मच्छी के मुंह से, मच्छी के पेट में से वो अंगूठी निकली। बीरबल दंग रहे, अकबर दंग रह गयो। बीरबल ने बोला कि अरे बीरबल ये कैसे, मच्छी के पेट से मेरी अंगूठी कैसे पहुंचा दी तुमने? बोले मैंने नहीं पहुंचाई, विपत्ति आई और मैं शांत रहा और भगवान के भरोसे रहा तो मछली को प्रेरित कर दिया उस परमेश्वर ने, और वो मछली घूम फिर के आपके पास आए, इसलिए सब्जियां लेने की प्रेरणा तुम्हें भी दे दी। वो तो एक है, सर्वव्यापक है, जो उसकी शरण जाता है वो उसकी लाज रखता है ना। उल्टे बाव मछली चले, बह चलो गजराज। माछली उल्टा बावे, उत्तरથી ગંગા આવતી હોય અને ઉત્તર બાજુ જ માછલી આગળ ને આગળ ધપે જાય, પણ હાથી ઘસડાઈ જાય, કારણ કે માછલી પાણીના શરણે છે। જો જેની શરણે હોય છે તે તેની લાજ રાખે છે, તો વિપત્તિના સમય પણ ઈશ્વરની શરણ ભૂલશોમાં। ભાગવતમાં કથા આવે છે કે મહાભારતનું યુદ્ધ શરૂ થયું। 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ,
રોજના રોજ કૌરવ પક્ષના યોદ્ધા યમપુરી જાય, સ્વર્ગમાં જાય, પણ પાંડવોના મુખ્ય યોદ્ધાઓ તો હેમખેમ, અને પાંચે પાંડવો હેમખેમ. એક સંધ્યાએ યુદ્ધ પૂરું થયું અને દુર્યોધન પોતાની શિબિરમાં ભીષ્મ પિતામહને ત્યાં ગયો કે પિતામહ, તમે મારા સેનાપતિ છો અને તમને ઈચ્છા મૃત્યુનો, તમે જ્યારે ઈચ્છા કરો મરવાની તો જ મરી શકો, નહીં તો આ પાંડવો આવા તો 10 બીજા આવી જાય ને તોય તમને મારી શકે નહીં. આવા તમે સમર્થ સેનાપતિ, ગંગા માના સપૂત, અને તમારી ભીષ્મ પ્રતિજ્ઞા જગ જાહેર છે. આવા મારા સેનાપતિ હોવા છતાં રોજ કૌરવો મરે છે, કૌરવ પક્ષના યોદ્ધાઓ મરે છે, પણ પાંડવોના પેટનું પાણી નથી હલતું. પિતામહ, તમે ધારો તો આ પાંડવો, 5 પાંડવો શું છે તમારી આગળ? ડોસાને પાણી ચડાયું. અને તમે તો સત્યવ્રતી છો, દ્રઢ વૃત્તિ છો, ને તમારા સંકલ્પમાં સામર્થ્ય છે, ને તમે એકવાર જો વ્રત લો તો પછી તમારી આગળ આખું વિશ્વ શું મહત્વ ધરાવે છે. ડોસાએ 5 બાણ કાઢ્યા. मैं देवव्रत शांतनु पुत्र प्रतिज्ञा करता हूं, इन 5 बाणों से कल शाम का सूर्यास्त होने के पहले 5 पांडवों का सूर्यास्त कर दूंगा. हाँ बड़ो दुर्योधनो तो ज्यां ત્યાં હોય, હો પાણી ચડાવવા વાળા તો જ્યાં ત્યાં હોય. अगर श्री कृष्ण ने हथियार न लिया तो, श्रीखंडी मेरे सामने न आया तो, क्योंकि अगले जन्म की वो अंबिका अंबा है, स्त्री, मैं अभी भी उसको स्त्री ही मानता, तो कल शाम का सूर्यास्त होने के पहले इन 5 बाणों से 5 पांडवों का सूर्यास्त कर दूंगा. गुप्तचरों द्वारा ये बात पहुंची गई पांडव शिबिर में. हा 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 5 પાંડવો તો ચિંતિત થઈ ગયા, કારણ કે ભીષ્મની ભીષ્મ પ્રતિજ્ઞા, ગંગાપુત્રની ભીષ્મ પ્રતિજ્ઞા કે મેં કર્યા ટાળે ટળે નહીં. દ્રૌપદીએ સાંભળ્યું એટલે દ્રૌપદીએ તો માથું પકડી હે કૃષ્ણ કરવા લાગી. વિપત્તિ તો શ્રી કૃષ્ણ જેમની સામે જેની સાથે હતા, ધર્માત્મા યુધિષ્ઠર જેની સાથે હતા, એમને પણ વિપત્તિએ છોડ્યા નહીં, તો તમને કોક વખતે આવે તો ગભરાઈ જવાની જરૂર શું છે? जय श्री कृष्ण. जिसके जीवन में विघ्न बाधा और विपत्ति नहीं आती, उसका जीवन पूरा विकसित भी तो नहीं होता. એટલે વિઘ્ન બાધા ને વિપત્તિ આવે તો ગભરાઈ જવું નહીં, ભયભીત થવું નહીં, ખિન્ન થઈ જવું નહીં, ઉતાવળિયું પગલું ભરીને વિપત્તિને મહાવિપત્તિમાં બદલવાની ભૂલ કરવી નહીં. દ્રૌપદી ચિંતિત છે. આમ તેમ મનના ઘોડાને દોડાવીને છેવટે જોયું કે ભગવાનની શરણ સિવાય કોઈ આરું નથી. દ્રૌપદી બેસી ગઈ. કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથ નારાયણ વાસુદેવ. હે વાસુદેવ, હે કૃષ્ણ, હે ગોવિંદ, હે ગોવિંદ, હે કેશવ, હે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ. જીવમાં અંદર આકર્ષણી શક્તિ છુપાયેલી છે. તમે તમારા મિત્રને યાદ કરો છો તો મિત્રને પણ તમારી યાદ આવે છે. હવે આવા પરમ મિત્રને બોલાવવા હોય તો થોડી યાદ તીવ્ર કરવી પડે, ને પરમ મિત્ર આકર્ષીને આવ્યા. શ્રી કૃષ્ણ હસતા હસતા આવ્યા. એટલે કૃષ્ણની બહેન કૃષ્ણાએ દ્રૌપદીએ પૂછ્યું કે કેશવ, કેશવ, તમને ખબર છે કે આજ રાતે પેલા દુષ્ટ દુર્યોધને ભીષ્મ પિતામહને પારો ચડાયો, પાણી ચડાયું, અને એમણે 5 બાણ કાઢીને પ્રતિજ્ઞા કરી કે આવતીકાલના સૂર્યાસ્ત પહેલા 5 પાંડવોનો સૂર્યાસ્ત કરીશ. કેશવ, તમને ખબર છે? કેશવ કહે છે કે હા હા, તમને ખબર છે તમારી બેન આવતીકાલે સૂર્યાસ્ત પહેલા વિધવા થશે ને તમે હસો છો? તમને દુઃખ નથી થતું? તમારી આ બેન અને તમારી આ ભક્તાણી કાલે આવી દુર્દશામાં બદલાઈ જશે એનું જીવન, અને તમે હસી રહ્યા છો. કૃષ્ણ કહે છે કે દ્રૌપદી, દુઃખના સમયે વિદ્યા વિનય ને વિવેકનો આશ્રય લેવો જોઈએ.
હજી તો કાલનો સૂર્ય ઉદય થયો નથી ને તું અત્યારથી મરવા માંડી છે. ધીરજ રાખ, धीरज रखो. मारने वाले से बचाने वाला नजीक है. घबराओ मत. एक व्यक्ति दौड़तो दौड़तो આવતો, કારણ કે એની પાછળ કૂતરું પડ્યું હતું. સજ્જન માણસે જોયું તો પેલો દોડતો આવ્યો છે ને એની વાહે કૂતરું પડ્યું છે. સજ્જન માણસે હાથ આડો કર્યો, ઊભો રહે. પેલો માણસ ઊભો રહ્યો, જે બીકનો માર્યો દોડતો હતો. દોડતું કૂતરું દૂર ઊભું રહ્યું ને આજુબાજુ આમ સૂંઘીને પાછું ગયું. એટલે સજ્જન માણસે કહ્યું કે કૂતરું તારી વાહે નહોતું દોડતું, એ વસ્યું અને તું ગભરાયો. ગભરાવાથી આપણા રક્તમાંથી અમુક પ્રકારની ગંધ નીકળે છે અને એ ગંધ કૂતરાને આકર્ષિત કરે છે. તેથી કૂતરું વાહે દોડે છે. અને તું ઊભો રહી ગયો. ગભરાટ મને જોઈને તારી ગભરાટ બંધ થઈ ગઈ, એટલે ગંધ નીકળતી બંધ થઈ ગઈ. કૂતો દૂર જ ઊભો રહી ગયો અને આમ તેમ સૂંઘતો ફાંફા મારતો દેખાય છે તને. ભયભીત થવાથી તમારી એક પ્રકારની ઉર્જાનો હરાસ થાય છે, ગંધનો. એવી રીતે દુઃખ આવે, ચિંતા આવે તો પણ તમે ભયભીત થશો તો તમારી ઉર્જા, એનર્જી નાશ થશે. નિર્ભવ જપે સકલ ભવ મિટે, સંત કૃપાતે પ્રાણી છૂટે. દુઃખના સમયે નિર્ભય નારાયણનું સ્મરણ કરો, કારણ કે તમારો આત્મા અમર છે ને શરીર મરવા વાળું છે. સંસાર અનિત્ય છે ને તમારા આત્માને તો બધા જ લોકો મળીને મારવા માંડે તો પણ તમારો આત્મા તે મારી શકે નહીં. અને શરીરને બધા મળીને જીવાડવા ઈચ્છે તો પણ આયુષ્ય પૂરું થાય કોઈ જીવાડી શકે નહીં. ના સમજી કી ઉપજ હૈ ભાઈ. દ્રૌપદી, તું ના સમજીને તારા હૃદયમાં સ્થાન ના આપીશો બેન. ધીરજ રાખ. પણ આવતીકાલની સાંજ, હવે તો આ રાત વીતી રહી છે કેશવ, કે ગભરાઈશ ને, હજી સવાર થવામાં વાર છે, ઘણી વાર છે. આરામથી સૂઈ જા અને વહેલા પરોળીએ ઉઠજે. અને છાની માની પેલા ભીષ્મ પિતામાં ધ્યાનમાં બેસે છે પરોળીએ, અને સૂર્ય ઉદય થાય એ પહેલા, થોડી ક્ષણો પહેલા દુર્યોધનની પત્ની દરરોજે પગે લાગવા જાય છે અને એ ડોસો એને આશીર્વાદ આપે છે. આજે તું થોડીક વહેલી જજે અને તું પ્રણામ કરજે. પ્રણામ કરીને તારી બંગડીઓ અલાડજે, એટલે એને ખબર પડે કે પ્રણામ થયા. પછી આશીર્વાદ આપશે. અખંડ સૌભાગ્યવતી ભવ. ત્યારે તું એટલું કહેજે કે ગઈકાલનો તમારો સંકલ્પ આજના આશીર્વાદથી બાધિત થશે ને, પરોળિયાના આશીર્વાદ સફળ થાવ, એટલું તું કહેજે. બાકીનું સ્ટેરિંગ હું સાચવી લઈશ. કૃષ્ણ કનૈયા. અત્યારે આરામથી સુઈ જા. પરોળીએ તું જાગજે. અને તું અમે વહેલી ઉઠે છે. પરોળીએ દ્રૌપદી જાગી છે અને ભીષ્મ જ્યાં શિબિરમાં ધ્યાનથી ઉઠવાના છે તે જગ્યાએ જવા માટે દ્રૌપદી જઈ રહી છે. વચ્ચે શ્રી કૃષ્ણ મળ્યા રસ્તામાં કે દ્રૌપદી, તારા પગરખા મને દઈ દે, કારણ કે એ પગરખાના અવાજથી કદાચ એ ભીષ્મ સાવધાન થઈ જાય તો તને ઓળખી લે તો. તેરી જુતિયાં મેરે કો દે દે, મેં પિતાંબર મેં સંભાળતા હું. આ કેવો હશે ભગવાન! ભક્તના જૂતા ઉઠાવવામાં જેને સંકોચ નથી તે ભારતના ભગવાનને હજાર હજાર પ્રણામ હજો. ભક્તોનો પણ ભક્ત શબરી બિલણના બોર ખાવામાં રામાયણના ભગવાનને સંકોચ નથી અને છછીનભરી છાછ ઉપર નાચવામાં ગીતાના ભગવાનને સંકોચ નથી. અને દ્રૌપદીના પગરખા જોડા ઉઠાવવામાં આ તમારા ભગવાનને સંકોચ નથી. કેવા છે આ ભક્તોના ભક્ત પ્રેમાળ પ્રભુ. કૃષ્ણ કનૈયા. પગરખા પિત્તાંબરધારીએ ઉપાડ્યા છે. દ્રૌપદી ગઈ, પ્રણામ કર્યા. બંગડીઓ જરાક છનછનાટ કરી.
એ તો બહેનોને આવડે, ક્યારેક અવાજ કરવું ને ક્યારેક છાના માના બેસવું, એ બહેનોને બધું આવડે. હો, કુદરતે એમને એ યોગ્યતા આપી છે. બહેનો ધારે ને તો 4 ભાઈઓના કુટુંબ સાથે રાખી શકે. ધારે તો બાપને બેટાને જુદા કરી દે, માં ને દીકરાને જુદા કરી દે. રોજ થોડું 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 સંભળાય જાય એટલે પેલા હમી. કૃષ્ણ કનૈયા લાલ કી. ભીષ્મ પિતામહને પ્રણામ કર્યા દ્રૌપદી, અને એ ભીષ્મ કહે છે કે અખંડ સૌભાગ્યવતી ભવ, સદા સુહાગન. અરે કૃષ્ણ કહે છે કે ગઈકાલે તમારો સંકલ્પ 5 પાંડવોને યમપુરી પહોંચાડવાનો, ને આજે તમે સદા સુહાગનનો આશીર્વાદ આપો છો. આપનો આશીર્વાદ સફળ થાઓ. કે અરે द्रौपदी, तू इस समय यहां पर कैसे? सच बता, तुझे लाने वाला कहां छुपा है? तुझे यहां भेजने वाला कहां छुपा है? द्रौपदी, ये सब उस कन्हैया की चाल है. केशव कहाँ हो? तो मंद मंद मुस्कुराता आया. केशव, तुमने क्या कर दिया? आ तमे शू कर्યું? મારા પ્રાણ જાય તો જાય, પણ મારું વચન જૂઠું ના થાય એવી તો મારી પ્રતિજ્ઞા, સત્ય પ્રતિજ્ઞા. હવે હું 5 પાંડવોને મારું છું તો બી અત્યારની પ્રતિજ્ઞા, અત્યારના વચન મારા જૂઠા પડે છે, અને અત્યારના વચન સાચા કરું તો પેલા જૂઠા પડે છે. લોકો સામે પ્રતિજ્ઞા કરીને આ દ્રૌપદી આગળ આશીર્વચન કયા. હવે કેશવ, તમે તો સુડી વચ્ચે સોપારીની જેમ લાઈન મને મૂકી દીધો. આ તો સાપે છછુંદર પકડ્યા જેવું કહેવાય. ખાય તો મરે, ના ખાય તો એની ફૂંકથી આંધળો થઈને રીબાઈને મરે. મારી દશા તો તમે બુંડી કરી. કેશવ, હું શું કરું? અને તમે જગત નિયતા છો, સર્વેશ્વર છો, પરમેશ્વર છો. તમે તો પ્રેમા ભક્તિના પ્રકાશ માટે આ નરલીલા કરી રહ્યા છો. જ્ઞાનની આવશ્યકતા પડે છે ત્યારે જ્ઞાન અવતાર, અને મર્યાદાની આવશ્યકતા પડે છે ત્યારે રામ અવતાર, અને પ્રેમની આવશ્યકતા જગતમાં પડે છે ત્યારે પ્રેમ અવતાર તરીકે આ તમારી લીલા છે. એ લીલાધર, હવે તમે જ ઉપાય બતાવો. તમે જ ફસાવ્યા છે, તમે જ છોડાવશો. હવે શું કરવું જોઈએ? કૃષ્ણ કહે છે કે નેવર માઇન્ડ સર, આ મેં ઉમેર્યું છે. ચિંતા ના કરો, તમારી પ્રતિજ્ઞા પૂર્ણ થશે. કે કઈ રીતે પૂર્ણ થશે? જો પાંડવોને મારું તો પણ મારી પ્રતિજ્ઞા અધૂરી, અને ના મારું તો મારી વાત અધૂરી. કે ના, તમે પ્રતિજ્ઞા કરતી વખતે કહી ગયા કૃષ્ણ હથિયાર નહીં લે તો. મેં હથિયાર નહીં લેવાની પ્રતિજ્ઞા કરી છે, પણ તમારી પ્રતિજ્ઞા, ભક્તની પ્રતિજ્ઞા સત્ય કરવા માટે હું ભગવાન પોતાની પ્રતિજ્ઞા તોડું છું, અને તમારી પ્રતિજ્ઞા સત્ય રહેશે. હું હથિયાર ઉપાડીશ તો તમારી પ્રતિજ્ઞા સાચી પડશે. પછી તો ઘમાસાન યુદ્ધ થયું છે. ધડ 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 છે. છેવટે તીક્ષ્ણ બાણોથી ભીષ્મ પિતામહ ધરતી પર પડ્યા છે, બાણોની શૈયા ઉપર. મુझे તકિયા ચાહીએ, મુझे તકિયા ચાહીએ. કર્ણ અને દુર્યોધન તુલ તકિયો લઈ આવ્યા. લો કાકા, મૂકો. નહીં, બહાદુર અર્જુન કો બુલાઓ, બાણો કા તકિયા દેગા. 3 બાણ માથે માર્યા છે, અને એનો તકિયો લઈ આ બહાદુર યોદ્ધા સરસૈયા ઉપર પડ્યા છે. કારણ કે ઉત્તરાયણ પહેલા શરીર છોડીએ તો દક્ષિણાયણ માર્ગ આવે. ફરી પાછી સંસારમાં ભટકવાની યાત્રા થાય, ને ઉત્તરાયણ પછી જઈએ તો મોક્ષ મળે. પણ એ વાત યોગી પુરુષો માટે છે. આત્મવેતાઓ અને ભક્તો માટે એનો આગ્રહ રખાય નહીં, કારણ કે ઉત્તરાયણમાં જતનારા જાય છે ને દક્ષિણાયમાં જવાય છે. એ તો ભીષ્મ પિતામહ જેવા માટે જ ઐચ્છિક મૃત્યુ મળ્યું એને. 50 દિવસ વીતી ગયા છે. યુધિષ્ઠર કૃષ્ણના દર્શને ગયા. કૃષ્ણ ધ્યાનમગ્ન છે. યુધિષ્ઠરને આશ્ચર્ય થયું કે આ ત્રિભુવનપતિ વળી કોનું ધ્યાન કરતા હશે.
કૃષ્ણ ધ્યાનમાંથી ઉઠ્યા ત્યારે યુધિષ્ઠિરે પહેલો જ પ્રશ્ન કર્યો કે તમારું ધ્યાન તો યોગી યોગેશ્વર જતીઓ કરતા હોય, તમે ધ્યાન કોનું કરો છો? કે સરસૈયા ઉપર સૂતા ભીષ્મ પિતામહનું હું ધ્યાન ધરી રહ્યો છું, કારણ કે જે જીવ મારું સુમરણ અને ચિંતન ધ્યાન ધરે છે એનું ધ્યાન હું ના રાખું તો કોણ રાખે? એના ધ્યાનમાં હું મગ્ન. તું થા મારો તો હું થઉં તારો, તું નહીં મારો માથું તારું ભાઈ. आप भगवान के होकर जिए, बेटे के होकर तो तुम्हारा शरीर बेटे का माँ बाप है, तू पत्नी होकर जीती तो पति का, पति के शरीर का तेरा शरीर पत्नी, लेकिन तू तो परमात्मा की है, तारो आत्मा परमात्मानो छे, पत्नी आगळ तारू शरीर पति छे, बेटा आगळ तारू शरीर बाप छे, માં આગળ તારું શરીર છોકરું છે, પણ પરમાત્મા આગળ તો તારો આત્મા પરમાત્માનો છે. એટલે આત્માને પરમાત્માને મેલ કરી રાખે તેવી કથાને સ્મૃતિ તમારા જીવનમાં લાવો તો તમારું જીવન તો ધન્ય થશે, પણ તમારા દર્શનથી ને સંપર્કથી ને વચનથી બીજાઓના પાપ ક્ષય થશે ને એમનું જીવન ધન્ય થશે. તેવો પરમેશ્વર તમારો આત્મા બનીને બેઠા છે. આવી કથાઓ જો વારંવાર કાન દ્વારા, કાનરૂપી બારીથી આ ભગવાન રૂપી મિત્ર તમારા હૈયામાં આવે તો આ જીવાત્માની મૂર્છા ને મોહ દૂર થાય. ભગવાનનું સ્મરણ આનંદદાયી છે. ભગવાનનું શ્રવણ કીર્તન મનન એટલે ગુણગાન જીવને સુખ દેનારું છે. હરળ લગે ને ફિટકડી ઓર રંગ ચોખા હે. હરળ લાગે નહીં, ફટકડી ખર્ચો થાય નહીં ને રંગ ચોખ્ખો આવે. કંઈ ખર્ચો થાય નહીં ને ભગવત કથા ને ભગવત ચિંતનથી તમારા અંતઃકરણનો રંગ ચોખ્ખો આવે. શૃણવંતી ગાયંતી ગુણયંતી ભક્ત મિક્ષણશ સ્મરંતી નંદંતી ચ વિહિંતિમ ચ જનાહ ત એવ પશ્યંતી. તે ભગવાનનું શ્રવણ કરે, ચિંતન કરે, કીર્તન કરે, એ પ્રકારે ભગવત ભાવ પોતાના હૃદયમાં જે ઉત્પન્ન કરે છે તે આ સંસાર સાગરમાં હોવા છતાં, જેમ નાવડીમાં બેઠેલો વ્યક્તિ સાગરમાં હોવા છતાં સાગરથી અલગ છે, સાગરમાં ડૂબતો નથી, તેમ ભગવત ભક્તિ, ભગવત ગાન, ભગવત સુમરણ. સવારે ઉઠો ને તો એક હાથ તમારો ને એક હાથ ભગવાનનો બનાવીને જરાક હાથ મિલાવી લ્યો. જમણો હાથ પ્રભુનો, ડાબો હાથ તમારો. કેમ છો પ્રભુ, કેમ છો? રામ 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 કરો ને પછી તમારા પ્રભુના હાથે તમારા હાથને દબાવ્યો તો જમણા હાથમાં તો જોર છે, પ્રભુના હાથમાં જોર આવ્યો તો આહા એ મારા વાલું તમે જબરા છો, વાલા જબરા છો, પ્રભુ જબરા છો. એમ કરીને જૂઠો મૂઠો સંસાર તમને દુઃખ દે છે તો જે સત્ય સ્વરૂપ પ્રભુનો ભાવ જાગ્રત થાય તો દુઃખ હરીને તમારા હૃદયને આનંદે તો શું મોટી વાત છે. ભગવાનના ફોટા સામે અથવા તો એકલા બેઠા હો, એક વૃત્તિ તમારી ને એક ભગવાનની. આ જીવાત્મા કહે છે કે તું ક્યાં છે? પરમાત્મા કહે છે અહીં બેઠો. તું ક્યાં છે એ પૂછે છે ને, એ તારા બાપાની સત્તાથી પૂછે છે. હું આ બેઠો, તું બેઠો છે, દેખાતો કેમ નથી? અરે કે હું સંસાર નથી કે આંખોથી દેખાઉં ને નાકથી સૂંઘવામાં આવું, એ તો બધી મારી માયા દેખાય, મારાથી બધું દેખાય, પણ બધું મળીને બધા મળીને મને ન દેખી શકે. એટલે તું અંતર્યામી છું. પણ તું અંતર્યામી છે તો મારો આત્મા થઈને બેઠો છે કે હા બધાનો આત્મા થઈને બેઠો છે. તો મારા વાલોડા, હવે હું તને કઈ રીતે ઓળખું? એટલે આ ઓળખનારો તું ઓલી દોઢ ડાયો કોણ થાય? તું તો મારામાં ડૂબી જા ને. પણ હું કઈ રીતે ડૂબું? નથી આવડતું ડૂબતા. અરે નથી આવડતું એમ કહીને પણ પ્રાર્થના કરીને ખોવાઈ જાય ને. પણ હું નથી ખોવાઈ શકતો, તું જ મને પકડીને ડૂબાડી દે ને, મને નથી આવડતું. એમ કરીને પોતાના કાલાવાલા કરીને એની સાથે તમે તમારો સંબંધ તાજો કરો ને, બહુ લાભ થશે. ગુણવંતી ગુનગુનાઓ, શ્રવણંતી કીર્તન. હવે ભક્તિ માર્ગ હોય તો પણ શ્રવણ કીર્તન ગુણવંત છે, અને વેદાંત માર્ગ હોય તો શ્રવણ મનન નિત્યધ્યાસન છે. શ્રવણ વિના ભક્તિ દ્રઢ થાય નહીં, ભક્તિ વિના પ્રીતિ નથી, અને પ્રીતિ વિના સાચું સુખ નથી. હરિ કો ભજે સો હરિ કા હોય, જાત પાત ના પૂછે કોઈ. યુધિષ્ઠિર કહે છે કે પ્રભુ
ભીષ્મની આવી ભક્તિ કે હા યુધિષ્ઠર અત્યારે આપણે એમને ત્યાં જવું જોઈએ. ધરતી ઉપર એવો કોઈ યોદ્ધો નથી કે દેહમાં બાણ લાગે છતાં એને સ્મૃતિ રહે કે આ દેહ પોતાના કર્મ ભોગવે છે, હું દેહથી અતીત છું. આ યોદ્ધા શિરોમણી છે. અને ધર્મજ્ઞ, સ્ત્રી ધર્મ, વ્રત ધર્મ, રાજધર્મ, મોક્ષ ધર્મ, ત્યાગ ધર્મ, તમામ ધર્મોનો જ્ઞાતા ભીષ્મ પિતામહ છે. ચાલો આપણે જોઈએ. 5 પાંડવોની સાથે યુધિષ્ઠિર રથમાં રવાના થયા. જેમ યક્ષો વચ્ચે કુબેર શોભાયમાન થાય તેમ યુધિષ્ઠિર શોભાયમાન. રસ્તામાં અંગિરા, ભરદ્વાજ, રાજઋષિ, બ્રહ્મઋષિ તમામ જઈ રહ્યા હતા કે આવતીકાલે નહીં પરમ દિવસે ઉત્તરાયણ છે. મહાપુરુષ પોતાના દેહને પંચભૌતિક પ્રકૃતિમાં સોંપી પોતાના સૂક્ષ્મ શરીરને સૂક્ષ્મ ભૂતોમાં અર્પણ કરીને આત્મા પરમાત્મામાં વિલય કરશે. આવો અનેરો યોદ્ધો વિદાય પામે છે. આપણે છેલ્લા દર્શને જઈએ. ઋષિઓ, મુનિઓ, જતીઓ, જોગીઓ, તપસ્વીઓ જતા જોયા. સૌને યુધિષ્ઠિરે યથાયોગ્ય પ્રણામ કર્યા. ભીષ્મ પિતામહ પાસે જે લોકો પહોંચ્યા એમણે વચનોથી બધાનું સ્વાગત કર્યું. જ્યારે 5 પાંડવો સહિત શ્રી કૃષ્ણ પહોંચ્યા ત્યારે યુધિષ્ઠિરને જોઈને 5 પાંડવોને જોઈને ભીષ્મ કહે છે કે અરર, કાળની ગતિ અકળ છે. જે કુંતા મહારાણીએ નાનપણમાં દુઃખ વેઠીને તમને ઉછેર્યા તેવા યુધિષ્ઠિર, અર્જુન, ભીમ વગેરે પુત્રો મેં તમને ઉછેર્યા. ઉછેરનારી માની સાથે મેં પણ તમને ખોળામાં બેસાડ્યા. આ કાળની ગતિ અકળ છે. ધર્માત્માઓને પણ આ સંસાર દુઃખ આપે છે. દુરાત્માઓ પણ આવીને ત્યાં દુઃખ ભોગવે છે. આ દુઃખાલે સંસારમાં કઈ વખતે કયો જીવ ક્યાં પહોંચે ને કેવું દુઃખ ઉપાડે ભોગવે એ શ્રી કૃષ્ણ જ જાણે છે. કેશવ, તમારી ગતિ અકળ છે. આપને હું ક્યાં બેસાડું? મનથી તો હું તમારા બાહ્ય રૂપનું અર્ઘ્યપાતથી પૂજન કરું જ છું, પણ હૃદયથી તો તમે મારી સાથે જ છો. અંતર્યામી આત્મા તરીકે તો તમે તો હવે મારી આંખોમાં જ બેસી જાઓ. મારા વાલા કૃષ્ણ, આપને મારા વંદન હજો. યુધિષ્ઠિર, તમે દુઃખ દેખવાને યોગ્ય નહીં, છતાંય 12 વર્ષના વનવાસ ગમન અને 13મું વર્ષ અજ્ઞાતવાસ અને જે રાજાના રાજ્યમાં તમે અજ્ઞાત રહ્યા એ તમારા પુણ્ય પ્રતાપે ત્યાં અકાળ પડે નહીં. અને પિતાની હાજરીમાં, પિતાની હયાતીમાં પુત્રની મૃત્યુ થાય નહીં ને ગાયોના દૂધ વધી ગયા, વૃક્ષોએ ફળ વધારે દેવા કબૂલ્યું, પૃથ્વી રસમય થઈ ગઈ. એવા ધર્માત્મા વ્યક્તિઓને પણ કષ્ટ ભોગવવું પડે છે. જેના સલાહકાર શ્રી કૃષ્ણ તેવા પાંડવો હોય, પાંડુ પુત્રો, તમને પણ દુઃખ ભોગવવું પડ્યું. હાય, આ જગતની અકળ લીલા છે. જે સંસારમાં સુખી થવાની જેટલી જલ્દીબાજી કરે છે એટલો એ વધારે મૂર્ખ છે ને દુઃખી થશે. સંસાર તેરા ઘર નહીં, 2-4 दिन रहना यहाँ, कर याद अपने राज्य की स्वराज निष्कंटक जहाँ. मानव तुझे नहीं याद है, तू ब्रह्म का ही अंश है. कुल गोत्र तेरा ब्रह्म है, सदब्रह्म का तू वंश है. परमात्मा ब्रह्म का तू वंशज है. संसार तो तेरा ये धर्मशाला है. धर्मशाला की वस्तुओं का उपयोग करो, ले तो कोई જ ગયા નહીં. ઠાઠરી લઈને જતા લોકોને કોઈ દાડ સાંભળ્યું છે કે મોટો સંઘ હૈ, રામ રામ સંઘ હૈ, સતનામ સંઘ હૈ, રામ બોલો ભાઈ રામ, રામ રામ સંઘ એમ કહેતા નથી કે એક મારુતિ સંઘ હૈ, એક સાયકલ સંઘ હૈ, એક રૂપિયા સંઘ હૈ. આજ સુધી કોઈ કહેતા નથી. મર્યા પછી લોકો કે રામ રામ સંઘ તો જીવતા સમજી લો કે ભગવાન જ અમારી સાથે છે, બીજું બધું દેખાવ માત્ર છે, તો બેડો પાર થઈ જાય. મૃત્યુ પછી પણ અંતર્યામી પરમેશ્વર તમારો સંગ છોડતો નથી. જે તે યોનિમાં જાય પણ આ સાક્ષી ચૈતન્ય પરમેશ્વર સાથે ને સાથે. માટલું ગમે ત્યાં જાય, આકાશ સાથે ને સાથે.
બસ ગમે ત્યાં જાય, બસનો આકાશ સાથે ને સાથે, બસની આર પાર નીકળી જાય, માટલાની આર પાર નીકળી જાય, એમ ચૈતન્ય આર પાર સર્વત્ર ભરપૂર, જે સદા સાક્ષી છે. તમે ભૂંડું કરો છો ને, હૃદયના નાલતના સ્ફુરણો એ જ આપે છે. તમે સારું કરો છો, તમારા હૃદયમાં ઉત્સાહ અને શક્તિ, નિર્ભીકતાનું સંચાર કરનારો. તમારાથી કાંઈક ને કાંઈક સારું કામ થઈ ગયું હશે, તે પરમાત્માએ પસંદ કર્યું હશે. તમારું હૈયું મારા હરિએ પસંદ કર્યું છે. તે હૈયામાં વહેલા મોડા એ પ્રગટ થવાના છે. માટે જ તમને હરિએ હૈયું તમારું પસંદ કરીને હરિકથામાં મોકલ્યા છે. કોક ને કોક વખતે તમારા હૃદયમાં પ્રગટ થવાની ઈચ્છા ધરાવે છે, તેથી તમને કથા ગમે છે. હરિ કથા ही कथा बाकी सब जग की व्यथा, जहाँ पसण पिरन जो जहाँ पिरन संधि पचार, तिन बिनी खांधार कादृशल कैंखे न करे. ભીષ્મ પિતામહે યુધિષ્ઠરના પ્રશ્નોના ઉત્તર સ્વરૂપે ધર્મ ઉપદેશ આપ્યો. એ ભીષ્મ પિતામહનો ઉપદેશ મહાભારતમાં અત્યારે પણ સાધકોને સાંભળવા વાંચવા મળે છે. જોતજોતામાં ભીષ્મએ પોતાનો ઉપદેશને વિરામ આપીને કૃષ્ણને કહ્યું કે કેશવ, આજ સુધી તમે લોકોને પ્રતીક્ષા કરાવી હતી, પણ આજે આ ભક્ત તમને પ્રતીક્ષા કરાવે છે. જ્યાં સુધી મારો મહાપ્રયાણ ના થાય, આ દેહ છોડીને હું પરમેશ્વરમાં વિલય ના થાઉં, ત્યાં સુધી એ કેશવ તમે અહીંયા જ ઊભા રહેજો, તમે મારી પ્રતીક્ષા કરજો. ઉદાસ ચિત્ત નહીં, શોકાતુર ચિત્ત કે ચંદ્રવદન નહીં. હે ગોલચંદ્ર, મંદ મંદ મુસ્કાન, પિતાંબર ફરકતું હોય ને નયનાભિરામ મારી તરફ હોય. જ્યાં સુધી મારું મહાપ્રયાણનું કામ પૂરું ના થાય, ત્યાં સુધી કેશવ તમારે પ્રતીક્ષા કરવાની છે, અહીંયા જ રહેજો. અને હું મારી કન્યા તમને અર્પણ કરું છું, મારું કન્યાદાન સ્વીકાર કરો. તમને આશ્ચર્ય થશે, 125 વર્ષના ભીષ્મ પિતામહ બ્રહ્મચારી અને મરતી વખતે કન્યાદાનની વાત કરે છે આ ડોસા કાકા. કેશવ મારી કન્યા છે, જે સ્વચ્છ છે, પવિત્ર છે, નિર્મળ છે. દ્રઢ વ્રતથી મેં એને નિર્મળ રાખી છે. કર્તવ્ય પાલનથી મેં એને પવિત્ર રાખી છે. એ મારી કન્યાનો તમે હાથ સ્વીકાર કરો, મારું કન્યાદાન સ્વીકાર કરો. હે રાધા રમણ, મારો તમારા ચરણોમાં પ્રણામ સ્વીકાર કરો. હે ગોપી રમણ, મારો તમારા ચરણોમાં પ્રણામ સ્વીકાર કરો. જે લોકો કહે છે કે કૃષ્ણ ગોપીઓ સાથે વિહાર કરતા, ફલાણું કરતા, એ બધી વાત સાચી, પણ કૃષ્ણ ક્યાં હતા એ સમજવું જોઈએ. અગર કૃષ્ણ સાધારણ વ્યક્તિની જેમ કામી, લોભી, ક્રોધી હોત, તો શ્રી કૃષ્ણને 125 વર્ષનો બ્રહ્મચારી મરતી વખતે એમ ના કહેત કે મારે સામે ઊભા રહેજો અને હું મારી કન્યાનું દાન કરું છું, તમે પાણી ગ્રહણ કરો, સ્વીકાર કરો. હવે કન્યાદાન કરે છે 125 વર્ષના મહાપ્રયાણ કરતા યોદ્ધા, ધર્મજ્ઞ, રાજનીતિમાં કુશળ, રાજધર્મને જાણનાર, દેશકાળ ધર્મને સમજનાર, વ્રત ધર્મને સમજનાર. ભીષ્મ પર્વ વાંચી જો, કેટલી બુદ્ધિ છે, કેટલું દિવ્ય જ્ઞાન છે. કેશવ મારી કન્યા તમે સ્વીકારો, અને મારી બુદ્ધિરૂપી કન્યા હું તમને અર્પણ કરું છું. જો બુદ્ધિરૂપી કન્યા મરતી વખતે ભગવાનને કન્યાદાન તરીકે આપી દીધી ને, તો પછી ભટકવાની નિરાશ થઈ જાય છે. બુદ્ધિ ભગવાનમાં મળી જાય તો પતી ગયું, શરીરને ઇન્દ્રિયો તો બધા અહીં છે જ. તો શ્રી કૃષ્ણ ભીષ્મ પિતામહને મંદ મંદ મુસ્કાન આપે છે. શ્રી કૃષ્ણની મુસ્કાન સુકૃતિની દ્યોતક. ભીષ્મ પિતામહે પોતાની કન્યાનું દાન કર્યું છે અને ઇન્દ્રિયોને મનમાં, મનને બુદ્ધિમાં, અને બુદ્ધિ બુદ્ધિદાતામાં વિલય કરીને કાયમના માટે આ નશ્વર દેહની આંખો મીચાઈ છે, શાશ્વત શાંતિમાં વિલય પામ્યા છે. કૃષ્ણના કહેવાથી પાંડવોએ અંત્યેષ્ટિ કરી. આકાશથી દેવોએ પુષ્પો વૃષ્ટિ કરી, સાધો સાધો કહ્યું. શ્રીમદ ભાગવતમાં જીવન જીવવાની કળા તો છે, પણ
મૃત્યુની પણ કળા છે। મરો મરો સબકો કહે મરના ન જાને કોઈ, એક બાર ऐसा મરો કે ફિર મરના ના હોય। મરી જઈશું, શરીર નશ્વર છે એમ તો બધા કહે છે, પણ એવી મૃત્યુને વરો કે ફરી મરવું ના પડે। હરિ હરિ